કચ્છમાં આવે એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માટે સમગ્ર ગુજરાત માટે એ ગૌરવશાળી ઘટના છે। મારવાડી યુનિવર્સિટી ખાતે આપ સૌ જાણો છો એ પ્રકારે એમનો પ્રારંભ એ માનનીય વડાપ્રધાન શ્રી કરાવવાના છે। દેશના પણ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, મંત્રીમંડળના વિવિધ સાથીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એ પણ આ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે। ટ્રેડ શોનું ઉદ્ઘાટન સમારોહ માનનીય મોદી સાહેબ કરશે। અલગ અલગ પ્રકારે થીમ એ પણ ત્યાં આપવામાં આવી છે। હજી પણ આખી વ્યવસ્થાઓ એ માનનીય કલેક્ટરશ્રી ઓમપ્રકાશજી હોય, કમિશનરશ્રી હોય કે પ્રદેશ અમારા રાજ્યમાંથી સનદી અધિકારીઓ એ જોઈ રહ્યા છે। નાના મોટા ફેરફારો સાથે અંતિમ નથી। પુનઃ આપના સૌના ધ્યાનમાં મૂકું કે છેલ્લી ઘડી સુધી નાના મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે, પણ આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજનલ વાઇબ્રન્ટ સમિટની અંદર યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે, રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માનનીય મોદીજી શરૂઆત કરી, પણ એ જ વસ્તુ રિજિયોનલમાં લઈ જવી અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે। આ પ્રકારના જ વાઇબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો, એમાં એક્સપર્ટો આવે, શું શું સંભાવનાઓ અને તકો એ વિસ્તારમાં રહી છે, એ સંભાગમાં રહી છે, એ ઝોનમાં રહી છે, આ રિજિયોનલમાં રહી છે, એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે। ખૂબ મોટી ફળશ્રુતિ, કરોડો કરોડો રૂપિયાના એમઓયુ એ સૌપ્રથમવાર જિલ્લા લેવલે થયા છે। અહીંયા પણ એ પ્રકારના એમઓયુ થશે, એક્સપર્ટો આવશે, સેમિનારો થશે, એ થીમ ઉપર થશે, સ્વદેશીની થીમ ઉપર, જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી અપનાવીને આપણું તંત્ર મજબૂત થાય, એવા માનનીય મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર, રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે। અત્યાર સુધીમાં કુલ 6,364 જેટલા રજિસ્ટ્રેશન એ થઈ ચૂક્યા છે। 22 દેશો, જેમાં આપણું ભારત પણ આવી જાય છે, વ્યક્તિગત રજિસ્ટ્રેશન આંતરરાષ્ટ્રીય સ્તરના એ આપણા વાઇબ્રન્ટ સમિટમાં મળ્યા છે। આ બહુ મહત્વની સિદ્ધિ એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની આપણી ભારતીય જનતા પાર્ટીની અમારી સરકારની કહી શકાય। લગભગ 26,400 ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન એ યોજાવાનું છે, એ પણ રિજિયોનલની દ્રષ્ટિએ ખૂબ મોટું છે। મહેસાણાથી પણ એ ફાર બેટર મોટું આ પ્રદર્શની યોજાવાની છે। 4,400 ચોરસ મીટરમાં પેવેલિયન, એમાં એમએસએમઈ, કુટીર, હસ્તકલા ઉદ્યોગો માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મુખ્ય આકર્ષણો જે રહેવાના છે એ ડેઇલી લકી ડ્રો, કારીગરો દ્વારા ઉત્પાદન થતું પ્રદર્શન, રિવર્સ બાયર, સેલર સમિટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૂડ કોર્ટ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને જીઆઈ ટેગ ડિસ્પ્લે એ પણ રહેવાનું છે। ડીઆરડીઓ, હાલ અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ, રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ પણ આ જાહેર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે। આપણા માટે ગૌરવની બાબત છે। અલગ અલગ પ્રકારે સેમિનારો, એમાં એગ્રી વેલ્યુ, ઓઇલ સીડ, ઓપોર્ચ્યુનિટીઝ, નારી શક્તિ, ઉદ્યોગ સંવાદ પર આ સેમિનારો થવાના છે। ગ્રીન સ્ટાર્ટઅપ અને બ્લુ એનર્જી એની પણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એ થશે, જે વિશ્વની આવનારા સમયમાં પડકારો છે, ભારત માટે પડકારો છે, ગુજરાત માટે પડકારો છે, એને આગમચેતી રૂપે મોદી સાહેબે હંમેશા એક વિઝનરી નેતૃત્વ તરીકે આવનારી ચેલેન્જને કેવી રીતે સ્વીકારીને ભારત આગળ વધી શકે, એમાં ભારતનું કોન્ટ્રીબ્યુશન શું હોય, એ પ્રકારના ચેલેન્જીસ શું છે ને એના શું ઉપાયો છે, એની પણ ચર્ચાઓ એ સમગ્ર વાઇબ્રન્ટ સમિટમાં થવાની છે। એમએસસીના કોન્ક્લેવ છે, ગિફ્ટ સિટીની વ્યવસાયની તકો, વિશ્વમાં પહેલું આવું ગિફ્ટ સિટી એ બન્યું છે, ત્યારે એ વ્યવસાયની તકો પણ આપણા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે, વેપારીઓ છે, ઉદ્યમીઓ છે, સ્ટાર્ટઅપર્સ છે, જેના પર માનનીય મોદી સાહેબે ભાર આપ્યો છે, એ ટેક્સટાઇલ હોય, જ્વેલરી ઉદ્યોગ હોય, એના સેમિનારો, ઉર્જા ક્ષેત્રે મિશન 100 GW પર પણ ચર્ચા અહીંયા થવાની। કુલ મળીને સમગ્ર વિશ્વ, સમગ્ર ભારત એ આપણા રાજકોટની અંદર ઠલવાવાનું છે, એની ચર્ચાઓ થવાની છે, નોલેજ શેરિંગ થવાનું છે, ટેકનોલોજી શેરિંગ થવાનું છે,
એક અદ્ભુત કહી શકાય એવો ઐતિહાસિક આ કાર્યક્રમ, જેના આધાર ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર ને કચ્છ એ ગુજરાતના વિકાસની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકે એ પ્રકારની આખો કાર્યક્રમ એ યોજાયો છે. 4000થી પણ વધારે લોકો એ આખા ડોમના, વિશાળ ડોમની અંદર જે નિશ્ચિત થયેલા, રજીસ્ટ્રેશન થયેલા ઉદ્યમીઓ છે એમના માટેનો આ રહેવાનો છે. 20થી વધુ સેમિનાર હોલ, વીઆઈપી લોન્ચની સુવિધા. આપ સૌ મીડિયાના મિત્રો છો ત્યારે રોજે રોજ મીડિયાને બ્રીફિંગ થાય એના માટે ખાસ ટેગોર બિલ્ડિંગની પણ વ્યવસ્થાઓ કરી છે. આપના માધ્યમથી અમારી વિનંતી છે, હું સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટના શહેરના, જિલ્લાના લોકોને વિનંતી કરું છું કે આપણા મોદી સાહેબને વધારવા માટે, આપણા ફાયદા માટે એ દિવસ રાત એક કરીને દેશ માટે કામ કરી રહ્યા છે. ત્યારે આપણા રાજકોટને, આપણા સૌરાષ્ટ્રને, આપણા કચ્છને ખૂબ બધું મળવાનું છે. હું પુનઃ એકવાર કહું છું કે વાઇબ્રન્ટ સમિટ સ્ટેટમાં પણ શરૂઆત નરેન્દ્રભાઈએ કરી. દેશમાં વિપક્ષના રાજ્યો હોય એ ટીકા કરતા હતા જે તે વખતે, પણ એમણે પણ સ્વીકારી અને એના આધાર ઉપર રાજ્યની અનેકવિધ વિકાસની નવી ક્ષિતિજો એ ગુજરાત રાજ્યે હાંસલ કરી છે. ત્યારે ક્યાંય ન થયું હોય એવું રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ, એ પણ સ્ટેટનું વાઇબ્રન્ટ સમિટ થતું હોય, ઇન્ટરનેશનલ કક્ષાનું, નેશનલ કક્ષાનું. આ પ્રકારના દરજ્જા સાથે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે, માની ભૂપેન્દ્રભાઈના વડપણ નીચે અને હર્ષભાઈના સહયોગથી સમગ્ર અમારા અલગ અલગ વિભાગો, એ ઉદ્યોગ વિભાગ હોય કહીને તમામ અલગ અલગ વિભાગો હોય, એ તમામ વિભાગો સાથે મળીને આપણા ગુજરાત, આપણું સૌરાષ્ટ્ર, આપણું કચ્છ અને વિકાસ એ બધાને ધ્યાનમાં રાખીને આખું આ વાઇબ્રન્ટ સમિટ એ 11-12ના રોજ આપણા રાજકોટમાં યોજાવાનું છે. આખું અમે બનાવી રહ્યા છીએ, તંત્ર હારે ચર્ચા થઈ છે. માની મોદી સાહેબ આવે છે ત્યાંથી બહાર નીકળીને લગભગ 2 કિલોમીટરની આસપાસ એ પ્રાઇમરી રહેવાનો છે. એ પછીની પણ કલ્પના કરી ન હોય એ પ્રકારની થીમો સાથે સૌરાષ્ટ્રની પ્રદર્શની થાય. સૌરાષ્ટ્રની જે પરંપરાગત, સાંસ્કૃતિક ને ટ્રેડિશનલી અને આત્મનિર્ભર ભારતની વાત છે ત્યારે, સ્વદેશીની વાત છે ત્યારે, અનેક આપણા સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ચીજ વસ્તુઓ જે વિશ્વની અંદર એ પ્રોડક્ટ થઈ છે, સ્વદેશી છે, એને કેવી રીતે આમાં સામેલ કરી શકાય અને આપણું બ્રાન્ડિંગ, સૌરાષ્ટ્ર અને કચ્છનું બ્રાન્ડિંગ એ પણ વિશ્વ લેવલે જાય એ પ્રકારના રોડ શોમાં થીમો એ આખરી રૂપમાં નહીં, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન મળ્યા પછી પીએમઓમાં આખી ચર્ચાઓ થાય, ત્યાંથી પણ જે પ્રકારે અમને સૂચનાઓ, માર્ગદર્શન મળે એ પ્રકારે આપને સમયે સમયે આની પણ માહિતી આપીશું. પાર્ટીની પણ મિટિંગો થશે. પણ મારા આપના માધ્યમથી વિનંતી છે, આપને પણ વિનંતી છે, આપણો આ કાર્યક્રમ સૌરાષ્ટ્રનો એ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ થયું હોય એ પ્રકારની રાજ્ય સરકારની, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારની તૈયારીઓ થઈ રહી છે.